મહેસાણાના બહુચરાજીમાં આવેલી યશ એચપી ગેસ એજન્સીના સંચાલકોની દાદાગીરી સામે આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો। પોતાની ફરિયાદ લઈને એજન્સી પર ગયેલા એક જાગૃત નાગરિક પર સંચાલકોએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો અને લાફાવાડી કરી હોવાની ઘટના બની। એટલું જ નહીં, ગ્રાહક જ્યારે આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે સંચાલકોએ તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો। આ એજન્સી વિરુદ્ધ અગાઉ અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ મામલે સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાઈ હતી, જો કે બાદમાં જામીન પર છુટકારો થયો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। એજન્સી વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી છે, તેમ છતાં તંત્ર નિષ્ક્રિય છે। શું વિગતો મળી રહી છે? વાત કરવામાં આવે તો મહેસાણાના જે બહુચરાજી તાલુકામાં જે એચપી ગેસ એજન્સી છે, તે ગેસ એજન્સીમાં પહેલા પણ અનેકવાર રજૂઆત થઈ ચૂકી હતી અને જે સમગ્ર બાબત હતો તેમાં ગેસની જે બોટલ મળવી જોઈતી હતી તે ન મળવાની સમસ્યા ભારે રોષ પ્રવર્તી રહી છે। સ્થાનિક જે રહીશો છે તે આસપાસના ગામડાઓમાંથી આવે છે। બહુચરાજી ખૂબ નાનું ગામ છે અને જે નાના ગામ છે તેમાં આસપાસના જે રહીશો છે તે તેમને એજન્સી તરફ આવવાની ફરજ પડતી હોય છે। આજે સમગ્ર બાબતો છે તેમાં રજૂઆત કરવા ગયેલા એક જે વ્યક્તિ હતા એજન્સીના જે કર્મચારી સહિતના જે મેનેજર હતા તે મેનેજરે ઉગ્ર વર્તાવ કર્યો હતો, સાથે સાથે લાફાવાડી પણ કરી હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। આ જે સમગ્ર બાબતો હતો તેમાં તેમનો જે રજૂઆત કરનાર વ્યક્તિ હતા તેમના મોબાઈલ ઝૂંટવી લઈને તેને તોડી નાખવાની તજવીજ પણ અત્યારે હાલ એજન્સીના સંચાલકો સહિતના વ્યક્તિઓએ કરી છે। આ જે સમગ્ર બાબત છે તેમાં જે વ્યક્તિ છે તેમને પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અને જેના અનુસંધાને એજન્સીના જે કર્મચારી છે અને મેનેજર છે તેમની સામે દંડનીય કાર્યવાહીમાં અત્યારે હાલ જામીન અરજી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પરંતુ આ જે ગેસ એજન્સી છે તેના સામે પહેલા પણ રજૂઆત થઈ ચૂકી છે। એજન્સી સામે સ્થાનિકોમાં ભારે છે, પણ તંત્રની મૌન આ જે સમગ્ર બાબત છે તેમાં શંકા ઉપજાવે તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે। જી સંકેત, સરેઆમ દાદાગીરી થઈ રહી છે, જાગૃત નાગરિક પર પણ ઉશ્કેરાઈને હુમલો કર્યો, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી? શું કોઈ સાંઠગાંઠ છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો જે એજન્સીના જે સંચાલક છે તેને આ જે સમગ્ર બાબત છે પહેલા પણ રજૂઆત થઈ ચૂકી હતી। જે બાબતની રજૂઆત કરવામાં આવી હતી તેના પહેલા પણ જે બાબત હતી તેમાં કોઈ દંડનીય કાર્યવાહી થવા પામી ન હતી। સાઠગાંઠ તંત્ર સાથે થઈ હોય એવું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ એને કેમ પ્રકારે આ જે એજન્સીના સંચાલકો છે તે અત્યારે લાફાવાડી કરીને દાદાગીરી કરતા હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંચાલક જો જ આવી પરિસ્થિતિમાં કામ કરતો હોય અને જે માંગ કરવા આવેલા જે કર્મચારી એમ કહી શકે જે ભોગતા છે ઉપભોક્તા જ ની સામે લાફાલાફી કરવામાં આવે તે સમગ્ર બાબતે એક ચોક્કસથી લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય તેવી સ્થિતિ ચોક્કસથી રહેલી છે। આ જે વ્યક્તિ છે તેના સામે લાફાલાફી કરીને જે વાત હાલ મૂકવામાં આવી છે તો બહાર નીકળી જા સહિતની જે વાત કરવામાં આવી છે તેમાં દંડનીય કાર્યવાહી તેની સામે એજન્સી સામે કરવામાં આવે તેવી અત્યારે હાલ રજૂઆત સ્થાનિક જે વ્યક્તિ છે તેના સામે અત્યારે હાલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત, માહિતી આપવા માટે।